સમાચાર વડોદરામાંથી કે જ્યાં પોર શંકરપુરા ગામના સરપંચના ઘરે દારૂ મળી આવ્યો। સરપંચના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। મહેશભાઈ ગોહિલ શંકરપુરા ગામના સરપંચ છે। તમને જણાવી દઈએ કે 1,99,200ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। 32 લાખના મુદ્દામાલ સાથે સરપંચની ધરપકડ પણ કરાઈ છે। 3 આરોપીઓ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યા હોવાની પણ વિગત છે। संवाददाता प्रशांत વધુ વિગત આપી રહ્યા છે। પૂરી વિગત। વડોદરા શહેર વડોદરા જિલ્લા છે। વડોદરા જિલ્લામાં પોર આવ્યું છે અને પોરના શંકરપુરા ગામે જે સરપંચ છે મહેશભાઈ ગોહિલ, જે શંકરપુરા ગામના સરપંચ છે, તેમના ઘરે આજે પોલીસ જે છે ગ્રામ્ય વડોદરા એલસીબી પોલીસે એમને બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન એમના ઘરની બહાર 3 ગાડીઓ પડી હતી, 4 વ્હીલર કાર પડી હતી। જે 4 વ્હીલર કારની અંદર મોટો જથ્થો વિદેશી શરાબનો ભરેલો હોવાની બાતમી મળી હતી। બાતમી દરમિયાન દરોડામાં કારમાંથી 1,99,200ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવતા પોલીસે શંકરપુરાના જે સરપંચ છે મહેશભાઈ ગોહિલની ધરપકડ કરી હતી। સાથે સાથે 3 જે કારમાં દારૂનો જથ્થો હતો તે કાર બી જપ્ત કરી છે। એટલે વાહનો અને મોબાઈલ સહિત 32,09,200 રૂપિયાનો પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અને જે 3 બીજા અન્ય આરોપી છે જે શરાબનો જથ્થો મંગાવ્યો હતો અને જેને આપ્યો હતો તે 3 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતા વિગત આપી રહ્યા છે કે 32 લાખનો અત્યાર સુધી મુદ્દામાલ જે જપ્ત કરવામાં આવ્યો છે અને 3 જેટલા શખ્સો હાલ વોન્ટેડ જાહેર કરાયા છે।